નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનું પાઠ 15 જેનું નામ છે પહેલ વહેલો નિર્ણય. આ પાઠની સમજૂતી છે તેનો ભાગ 2 આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પહેલા ભાગ 1નો વિડીયો જો તમે ન જોયો હોય તો તે વિડીયોની લિંક છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તેની મદદથી તમે ભાગ 1નો વિડીયો પણ જોઈ શકશો. તો ચાલો શરૂ કરીએ. પાઠ 15 પહેલ વહેલો નિર્ણય, ભાગ 2. આગળના ભાગમાં આપણે જોયું કે મધુબહેન છે તે તેના પુત્ર ગૌરાંગને બેંકની હોસ્ટેલની અંદર મૂકવા માટે જાય છે અને ત્યાં નજીકમાં જ આવેલી બેંકની અંદર તેનું એક ખાતું છે તે ખોલાવી અને તેની અંદર 5,000 રૂપિયા પણ જમા કરાવે છે. આવી રીતે ગૌરાંગનો અભ્યાસ છે તે કોલેજની અંદર શરૂ થઈ જાય છે. મધુબહેન અને તેના પતિ શહેરની અંદર રહે છે, જ્યારે ગૌરાંગ છે તે હોસ્ટેલની અંદર રહે છે. અવારનવાર રજાઓના દિવસોમાં કે રવિવારના સમયે ગૌરાંગ છે તે ઘરે આવે છે અને ત્યારે તેની માતા તેની ખૂબ જ કાળજી રાખે છે. તેથી મધુબહેનના પતિ તેમને મજાકમાં હેમંતભાઈ તેમને કહેતા કે એક કામ કર, હું તને કોલેજની બાજુમાં જ એક મકાન લઈ આપું, તું અને ગૌરાંગ ત્યાં રહો. આવી રીતની ચર્ચાઓ છે તેમની વચ્ચે થતી હતી. ચાલો હવે આગળ જોઈએ કે શું થાય છે. કે તમારી સલાહની મને જરૂર નથી, મધુબહેન રોષમાં બોલી ઉઠતા. ત્યાં ગૌરાંગનું કોણ? અહીં આવે ત્યારે દીકરા માટે એટલું ન કરું? એટલે કે જ્યારે ગૌરાંગ ઘરે આવે છે ત્યારે તેને ખાવાની કાળજી છે તે ખૂબ જ રાખતા. એટલા માટે કહે છે કે દીકરો ઘરે આવે ત્યારે ત્યાં તેની કાળજી લેવાવાળું કોઈ નથી હોતું, અહીંયા તો મારે તેનું ધ્યાન રાખવું જોઈએ ને. 16 વર્ષની ઉંમર પછી છોકરાઓને ઘરની બહાર રમતા મેલી દેવા જોઈએ. આપણામાં કહેવત છે ને કે પારકી માં જ કાન વિંધે. ગૌરાંગ હવે મોટો થયો, એને દુનિયાની વિશ્વના વિદ્યાલયમાં જ શીખવા દો. સાચા ખોટા નિર્ણયો લેતા શીખવશે. અનુભવથી જે શીખે એ સાચું ભણતર. આવી રીતે તેને કહે છે કે હવે તેની ઉંમર 16 વર્ષની થઈ ગઈ છે અને હવે આપણે તેને ઘરની બહાર મોકલવો જોઈએ અને ઘરની બહાર તેને ઘણું બધું ત્યાં શીખવા મળશે. અને આપણા ગુજરાતીમાં જ કહેવત પણ છે ને કે પારકીમાં જ કાન વિંધે, એટલે કે અજાણી વ્યક્તિ છે તેની પાસેથી ઘણું બધું વધારે શીખવા મળતું હોય છે. અને આમ પણ ગૌરાંગ હવે મોટો થયો છે તો તેને વિશ્વના વિદ્યાલયમાં મોકલવો જોઈએ અને ત્યાં અનુભવ દ્વારા તે સાચું ખોટું શું છે તેના નિર્ણયો લેતા શીખશે. ગૌરાંગ પાછો હોસ્ટેલમાં જતો ત્યારે મધુબહેન તેને નાસ્તાના ડબ્બા, અઠવાડિયાના ખર્ચની રકમ પકડાવી દેતા અને જોતામાં 4 વર્ષ નીકળી ગયા. આવી રીતે ગૌરાંગ છે તે દર શનિ રવિ અથવા તો રજાના દિવસોમાં ઘરે આવતો અને તેની માતા છે તેના માટે નાસ્તાના ડબ્બા ભરીને આવતી, નાસ્તાના ડબ્બા ભરીને મોકલતી. 1 અઠવાડિયા સુધી ચાલે તેટલી ખર્ચની રકમ પણ આપતી. આમ કરતાં 4 વર્ષનો અભ્યાસક્રમ છે તે ગૌરાંગનો પૂરો થાય છે. ગૌરાંગ ડિગ્રી લઈને હોસ્ટેલને સલામ કરી પાછો આવ્યો અને પિતાના ધંધામાં ઝંપલાવી દીધું. આમ ગૌરાંગ છે તેનો અભ્યાસ પૂરો થઈ જાય છે. હોસ્ટેલની અંદર તે અભ્યાસ પૂરો કરી અને પોતાના પિતાજીના ઘરે આવી અને તેના ધંધાની અંદર જોડાઈ જાય છે. એક દિવસ બાપ દીકરો ડાઇનિંગ ટેબલ પર બેસી બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા ત્યારે એમને અચાનક યાદ આવ્યું અને બોલી ઉઠ્યા કે ગૌરાંગ, તું હોસ્ટેલમાં દાખલ થયો ત્યારે ત્યાંની બેંકમાં તારા નામે 5,000 રૂપિયા જમા કરાવેલ, એ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે? આમ એક દિવસ બાપ દીકરો બંને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટે બેઠા હતા અને ત્યારે બેંકની પાસબુકો છે તેની જાણકારી મેળવી રહ્યા હતા. ત્યારે જ અચાનક ગૌરાંગના પિતાને યાદ આવે છે કે ગૌરાંગ, તને જ્યારે હોસ્ટેલમાં અમે બેસાડ્યો, ભણવા મોકલ્યો, ત્યારે ત્યાં જે નજીકમાં બેંક હતી તે બેંકની અંદર તારા નામના અમે 5,000 રૂપિયા જમા કરાવેલા, એ બેંક એકાઉન્ટમાં આજે હવે કેટલું બેલેન્સ છે? ત્યારે ગૌરાંગ જવાબ આપતા ખચકાય છે, એટલે કે ગૌરાંગ તરત જ જવાબ આપતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના
સ્વાધ્યાયની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD એકથી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપ શરૂ કરશો, તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરશો અને ત્યારે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો હવે આગળ જોઈએ ગૌરાંગ પૈસા અંગે શું જવાબ આપે છે. તું દર અઠવાડિયે ઘેર આવતો ત્યારે મેસનું, કેન્ટીનનું કે ધોબી દૂધવાળાના બિલ માટેના પૈસા તો ઘેરથી લઈ જતો. કોલેજ અને હોસ્ટેલ ફીના પૈસા પણ ઘરમાંથી જ અપાતા. એટલે માનું છું કે એ બેલેન્સના વ્યાજ સહિત આજે લગભગ 6,000 રૂપિયા હોવા જોઈએ. ત્યારે ગૌરાંગને તેના પિતા કહે છે કે તારા મેસનું એટલે કે જમવાનું બિલ છે, કેન્ટીનની અંદર તું કંઈ જે નાસ્તો કરે અથવા તો કપડાં ધોવા માટે ધોબીને આપે અથવા તો દૂધવાળાને જે કાંઈ ચૂકવવાના થતા હોય તો તે બધા પૈસા ચૂકવવા માટે તો તું ઘરેથી પૈસા લઈ જતો અને કોલેજની ફી, હોસ્ટેલની ફી ભરવાના પૈસા તો પણ અમે અહીંથી આપતા હતા. માટે બેંકની અંદર જે પૈસા હતા તે એમને એમ જ હશે અને આજે વ્યાજ સહિત લગભગ 6,000 રૂપિયા થયા હોવા જોઈએ. ખબર નથી, કહી ગૌરાંગ ઊભો થઈ અને ચાલતો થયો. ગૌરાંગ કહે છે કે મને તેમાં કેટલું બેલેન્સ છે તે કશી જાણ નથી. આટલું કહી અને ગૌરાંગ ત્યાંથી ચાલતો થાય છે. વોટ ડુ યુ મીન કે ખબર નથી? એટલે હેમંતભાઈ પૂછે છે કે તને એટલે તેનો અર્થ શું? કે મને ખબર નથી એનો અર્થ શું? હેમંતભાઈનું પુત્રનું ચાલ્યા જવું ન ગમ્યું એટલે તાડુકી ઉઠ્યા. હવે ધંધાની જવાબદારી સંભાળવાની છે એટલે હિસાબમાં ચોકસાઈ રાખવી જોઈએ. શું થયું એ પૈસાનું? ત્યારે હેમંતભાઈ છે તે તાડુકી ઉઠે છે એટલે કે ગુસ્સેથી બૂમ પાડી અને કહે છે કે હવે તો તું ધંધાની જવાબદારી સંભાળવાનો છે અને હિસાબમાં જો તું આવી ચોકસાઈ નહીં રાખે તો આપણો ધંધો છે તે બરાબર ચાલશે નહીં. માટે મને જણાવ કે એ પૈસાનું શું થયું? જવાબ આપ્યા વિના ગૌરાંગ એના બેડરૂમમાં ચાલ્યો ગયો અને અંદરથી બારણું બંધ કરી દીધું. ગૌરાંગ ચાલ્યો ગયો એટલે હેમંતભાઈ વધુ ગરમ થઈ ગયા અને એ દિવસે એ ખૂબ ગરજ્યા. આવી રીતે ગૌરાંગ છે તે જવાબ આપ્યા વગર ત્યાંથી ચાલ્યો જાય છે અને તેના રૂમની અંદર જઈ બારણું બંધ કરી દે છે. ગૌરાંગ ચાલ્યો ગયો એટલે હેમંતભાઈ છે તે વધુ ગરમ થયા, ગુસ્સે થાય છે અને એ દિવસે તેઓ ખૂબ જ ગુસ્સામાં રહ્યા. મધુબહેને પતિને જેમ તેમ શાંત કર્યા, પણ હેમંતભાઈ ચોકસાઈ ભર્યા માણસ એ આ રકમને ભૂલી શક્યા નહીં. સમય મળે ગૌરાંગને આ રકમનો હિસાબ આપવાનું કહેતા અને ગૌરાંગ એ ટાળતો. આમ માંડ માંડ કરી અને મધુબહેન છે તેણે હેમંતભાઈને શાંત કર્યા, પણ હેમંતભાઈ છે તે દરેક કામ ચોકસાઈપૂર્વક કરવાવાળા હતા. નાની નાની બાબતો છે તેની પણ તેઓ કાળજી રાખતા. માટે આ 6,000 જેવી મોટી રકમ તેઓ ભૂલી શક્યા નહીં અને જ્યારે જ્યારે પણ સમય મળતો, યાદ આવતું ત્યારે તેઓ ગૌરાંગ પાસે આ રકમનો હિસાબ માંગતા. પણ ગૌરાંગ છે તે દર વખતે તેનો જવાબ આપવાનું ટાળતો હતો. તેણે ક્યારેય તેનો જવાબ આપ્યો નહીં. આટલી નાની રકમ માટે પિતા પુત્ર વચ્ચે વાત વધી જાય તે પહેલાં એક વખત મધુબહેને પુત્રનું માથું ખોળામાં લઈ એના માથે હાથ ફેરવતા પૂછ્યું કે આવી 5,000 જેવી નાની બાબતમાં વારંવાર પિતા પુત્ર વચ્ચે આવી રીતે વાતચીત થાય અને એના કારણે બંનેના સંબંધો છે તેની અંદર થોડો તણાવ ઊભો થાય, એવું ન બને એટલા માટે મધુબહેન છે તે એક વખત ગૌરાંગને આ વાત વિશે પૂછે છે અને તેણે તેના માથા પર હાથ ફેરવતા ફેરવતા પૂછ્યું કે ગૌરાંગ, તું શા માટે પહેલા અકાઉન્ટનો હિસાબ નથી આપતો? તને ખબર છે કે તારા પપ્પા કેટલા ચોકસાઈ ભર્યા છે? આ બંગલો, કાર, ફેક્ટરી એમને એમ નથી ઊભા થયા. હિસાબની, વ્યવહારની ચીવટને કારણે એ કમાયા છે. તારાથી એ રકમ વપરાઈ ગઈ હોય તો મને કે, મારી પાસે એ રકમ પાસેથી તને રકમ આપી દઈશ. તારા પપ્પા જેટલા નાળિયેરની છાલ જેવા કડક છે એટલા જ કોપરા જેવા કૂણા પણ છે. તું એમને હિસાબ આપતા ગભરાતો હોય તો મને કહી દે. આપણે બંને એ રકમનો કોઈ રીતે ખુલાસો આપી શકીશું. ત્યારે ગૌરાંગને મધુબહેન છે તે સારી રીતે સમજાવે છે કે તું શા માટે તેનો હિસાબ નથી આપતો. જો
તારા પપ્પા એટલા ચોકસાઈ ભર્યા છે, એના કારણે જ આજે આપણે આટલી સુખ સમૃદ્ધિ છે તે ભોગવી રહ્યા છીએ. આ બંગલો, કાર, ફેક્ટરી, આ બધું છે તે કંઈ એમને એમ ઊભું થયું નથી. તેમાં તારા પિતાજીએ જે હિસાબની, વ્યવહારની ચીવટ રાખી, કાળજી રાખી, તેના લીધે આપણે આટલું બધું કમાઈ શક્યા છીએ. અને તારાથી જો એ રકમ વપરાઈ ગઈ હોય તો મને કે, હું મારી પાસે જે બચત છે તે બચતમાંથી એ રૂપિયા આપીશ અને આપણે તેનો હિસાબ આપી દઈશું. પણ જો તારા પિતાજી છે તે નાળિયેર જેટલા કઠણ, નાળિયેરની છાલ જેટલા કડક અને ટોપરા જેટલા કૂણા પણ છે, માટે તું હિસાબ આપતા જો તને ડર લાગતો હોય તો સાચી વાત શું છે, તે પૈસા ક્યાં ગયા છે તેનો હિસાબ તું મને જણાવ, તો હું આપણે બંને મળી અને તેનો હિસાબ ચૂકતે કરીએ, તારા પિતાજીને તે વિશે જણાવી દઈશું. પુત્રને બહુ મનાવ્યો ત્યારે એણે માતા સમક્ષ ખુલાસો કર્યો. આમ મધુબાઈને ઘણી બધી વખત ગૌરાંગને આ હિસાબ વિશે પૂછ્યું ત્યારે ગૌરાંગ છે તે હિસાબ આપે છે. માતાને કહે છે કે મમ્મી, 3જા વર્ષના મારા રૂમ પાર્ટનર તરીકે વિજય કરીને એક છોકરો હતો. એનું પહેલું સેમેસ્ટર પૂરું થાય તે પહેલાં જ એના પિતા મૃત્યુ પામ્યા. એક તો વિજયના ઘરની આર્થિક સ્થિતિ સારી નહીં અને જેમ તેમ કરીને એના પિતા વિજયનો ભણાવવાનો ખર્ચ ઉઠાવતા. એ આશાએ કે પુત્ર એન્જિનિયર થશે, કમાણી કરતો થશે, ત્યારે સુખના દિવસો જોવા મળશે. આમ મધુબહેનના ખૂબ જ આગ્રહને કારણે એક દિવસ ગૌરાંગ તેની પાસેના હિસાબો છે તે આપવા માટે તૈયાર થઈ છે. અને હિસાબો આપવાની વાત કરતા ગૌરાંગ કહે છે કે જ્યારે હું 3જા વર્ષમાં હતો ત્યારે મારા રૂમની અંદર વિજય નામનો એક છોકરો રહેતો હતો. તેનું પહેલું સેમેસ્ટર પૂરું થાય એ પહેલાં જ એના પિતાજી છે એના મૃત્યુ થાય છે અને એના ઘરની આર્થિક સ્થિતિ છે તે ખૂબ જ નબળી હતી, જેના કારણે વિજયના ભણવાનો ખર્ચ છે તે તેના પિતા ઉઠાવતા હતા. પરંતુ હવે તેનું અવસાન થયું. તેના પિતાને એવી આશા હતી કે મારો દીકરો ભણીને એન્જિનિયર થશે, સારી કમાણી કરશે અને ત્યારે અમે સુખના દિવસો જોઈશું. પરંતુ આ બધા દિવસો જોવા એના પિતાજી જીવતા ન રહ્યા. એના પિતાની અંતિમ વિધિ પતાવવા ગયો પછી પાછો આવ્યો જ નહીં. 10-15 દિવસ થયા છતાંય એ ન આવ્યો. એટલે અમે 2-3 વિદ્યાર્થી એને ઘેર ગયા. અમે એને મળ્યા ત્યારે ખબર પડી કે વિજય અભ્યાસ છોડી અને નોકરીએ જવા માગે છે. જ્યારે એના પિતાજીનું મૃત્યુ થયું ત્યારે તે તેના ગામડે ગયો અને 10-15 દિવસ સુધી પાછો નથી આવતો. ત્યારે અમે 2-3 મિત્રો તેના ઘેર ગયા મળવા માટે કે તે શા માટે નથી આવતો. ત્યારે અમને ખબર પડી કે વિજય તો હવે અભ્યાસ છોડી અને નોકરીએ જવા લાગ્યો છે. મમ્મી, વિજય ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. 1.5 વર્ષ માટે એની આખી કેરિયર રોળાઈ જતી હતી. એટલે અમે 5-6 વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે એનો કોલેજનો, હોસ્ટેલનો ખર્ચ આપણે ભોગવી લેવો. આવી રીતે જો તે અભ્યાસ પૂરો ન કરે તો તેનો અભ્યાસ છે અધૂરો રહી જતો હતો. એન્જિનિયરિંગ છે તે પૂરું ન કરી શકે અને 1.5 વર્ષ માટે તેની આખી કેરિયર, તેની આખી કારકિર્દી છે તે ખતમ થઈ જાય એમ હતું. એટલા માટે અમે 5-6 વિદ્યાર્થીઓએ સાથે મળી અને અમે નક્કી કર્યું કે તેના ભણવાનો, કોલેજનો અને હોસ્ટેલનો જે કંઈ ખર્ચ થશે તે ખર્ચ અમે ચૂકવીશું. મેં પેલા બેંક એકાઉન્ટમાં 5,500 રૂપિયા વિજય પાછળ ખર્ચી નાખ્યા. પપ્પાને હું કેવી રીતે હિસાબ આપું? એ ચીડાય તો. ત્યારે ગૌરાંગ કહે છે કે વિજયની ફી ભરવા માટે મારા ખાતામાં જે 5,000 રૂપિયા હતા તે 5,000 રૂપિયાનો ઉપયોગ મેં વિજયની ફી ભરવા માટે કર્યો, તેને મદદ કરવા માટે કર્યો. અને એ હિસાબ હું પપ્પાને આપું અને જો એ ખીજાય તો, એટલા માટે હું તેને હિસાબ આપતો નથી. આવી રીતે ગૌરાંગ છે તે આખી ઘટના છે તેની વાત કરે છે. મધુબહેન હસ્યા અને કહ્યું કે બેટા, બસ આટલી જ વાત છે ને? પછી તારો પેલો દોસ્ત વિજય ગ્રેજ્યુએટ થયો ખરો? કે હા, એ યુનિવર્સિટીમાં ડિસ્ટિંક્શન સાથે 1લા વર્ગમાં પાસ થઈ ગયો. ચાલ, તારા ખર્ચેલા પૈસા લેખે લાગ્યા. હવે આ વાત તું મારા ઉપર છોડી દે. ત્યાર પછી મધુબહેન તેને સમજાવે છે કે એ બધી વાત તો બરાબર છે, પરંતુ દીકરા તે જે ખર્ચ કર્યો એ ખર્ચને લીધે જે વિદ્યાર્થી ભણ્યો હતો તે વિજય શું એનું એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ છે તે પૂરો કરી શક્યો? ત્યારે ગૌરાંગ કહે છે કે હા, એ વર્ષે તેણે ડિસ્ટિંક્શન સાથે એ વર્ષ પાસ કર્યું. ત્યારે મધુબહેન કહે છે કે તો દીકરા તે જે પૈસા ખર્ચ્યા
તે પૈસા હવે લેખે લાગ્યા છે. હવે આ વાતનો હિસાબ છે તે તું મારા ઉપર છોડી દે, હું તે તારા પિતાજીને જણાવી દઈશ. 2-3 દિવસ પછી હેમંતભાઈ જ્યારે મૂડમાં હતા ત્યારે મધુબહેને પતિને ગૌરાંગના પેલા એકાઉન્ટનો હિસાબ આપ્યો અને વિગતવાર વાત કરી. વાત સાંભળીને હેમંતભાઈ ખૂબ ખુશ થયા અને બોલી ઉઠ્યા કે મારા છોકરાએ જે સારો નિર્ણય લીધો એનો મને આનંદ છે. એ છોકરો નિર્ણય કરતા તો શીખ્યો ને. ગૌરાંગ પાસે મારી જે અપેક્ષા હતી એ આ જ હતી, નિર્ણય લેતા શીખો. ખોટો નિર્ણય લેવાઈ જાય તો એના અનુભવને ધ્યાનમાં રાખી બીજા નિર્ણય લો. આવી રીતે આખી વાત છે તે મધુબહેને ગૌરાંગના પપ્પાને હેમંતભાઈને કહી અને હેમંતભાઈ છે તેને આખી વાત સમજાઈ ગઈ. અને ત્યારે તે કહે છે કે હા, હવે બરાબર મારે જે તેને શીખવા મોકલવો હતો, જે શીખવાની જરૂરિયાત હતી તે વાત તેણે શીખી લીધી. એટલે કે સાચો નિર્ણય લેતા શીખવાનું હતું તે સાચો નિર્ણય લેતા હવે તે શીખી ગયો છે. એટલા માટે હવે જો ખોટો નિર્ણય કદાચ લેવાઈ ગયો હોય તો બીજી વખત નિર્ણય લેતી વખતે તે ધ્યાન રાખે. બીજે દિવસે પિતા પુત્ર ઓફિસમાં બેઠા બેઠા કામ કરી રહ્યા હતા. ત્યાં અચાનક હેમંતભાઈએ પૂછ્યું કે પછી તારા પેલા દોસ્ત વિજયને નોકરી મળી ગઈ? ન મળી હોય તો મને કે, એસોસિએટેડ કેમિકલ્સ વાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે. બીજા દિવસે ગૌરાંગ અને હેમંતભાઈ જ્યારે ઓફિસમાં બેઠા હતા ત્યારે હેમંતભાઈ અચાનક ગૌરાંગને પૂછે છે કે તારા દોસ્ત વિજયને નોકરી મળી ગઈ? જો ન મળી હોય તો એસોસિએટેડ કેમિકલ વાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે, તેમની સાથે વાત કરી અને ત્યાં હું તેમની નોકરી લગાવી દઉં. આ રીતની બંને બાપ દીકરા વચ્ચે વાત થાય છે. તો આવી રીતે વર્ષા અને રાધારમાંથી આ ઘટના છે તે લેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, નિર્ણય શક્તિ અથવા તો આપણો નિર્ણય છે તે સાચો કે ખોટો કેવો છે તે આપણને અનુભવથી જ શીખવા મળે છે. અને આ વાત છે તે આપણને અહીં ખૂબ સરસ રીતે સમજાવવામાં આવેલી છે. ચાલો હવે આગળ જોઈએ. તો પાઠ સમજૂતી છે તે અહીં પૂરી થાય છે. હવે આપણે તેના શબ્દાર્થ જોઈએ. તો એડમિશન એટલે પ્રવેશ, ચાદર એટલે ઓછાડ, બાલદી એટલે ડોલ, ગલેફ એટલે ગાદી તકિયા વગેરેની ખોળ, ચીવટ એટલે કાળજી, કરિયાવર એટલે પહેરામણી, ફેકલ્ટી એટલે વિદ્યાશાખા, ફળીભૂત એટલે સાર્થક, ક્ષેમ કલ્યાણ એટલે સુખ શાંતિ, સિંદરી એટલે કાથીની દોરડી, વિયોગ એટલે વિરહ જુદા પડવું તે, મેસ એટલે ભોજનાલય, તાડુકી ઉઠવું અહીં ગુસ્સાથી બરાડી ઉઠવું, યુનિવર્સિટી એટલે વિદ્યાપીઠ વિશ્વવિદ્યાલય. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ જેમાં થોડા રૂની ઓઢવાની એક પ્રકારની ગોદડી એટલે રજાઈ. રૂઢિપ્રયોગ છે સુખના દિવસો જોવા એટલે જીવનમાં સુખ શાંતિ આવવી. અને કહેવત એક આપેલી હતી કે પારકીમાં જ કાન વિંધે તો બીજાના કબજામાં બાળક રહે પણ માવતરનું કહ્યું ન માને. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 15 ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ પીડીએફ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.